वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના બીજા અધ્યાયની અંદર માતા રોહિણીનું ચરિત્ર આવે છે। એ રોહિણીજીના પૂર્વજન્મ પર આપણે થોડી વાત શ્રવણ કરીશું। ભગવાન શ્રી કૃષ્ણના પિતા વસુદેવજીના લગ્ન જે છે એ કુરુવંશી બાહલિકના પુત્રી રોહિણીની સાથે થયા હતા। વસુદેવજીના બીજા લગ્ન જે છે એ દેવકની કન્યા દેવકીની સાથે થયા હતા અને દેવકી થકી જે 6 બાળક પ્રગટ થયા એ 6 બાળકનો ઘાત જે છે એ કંસે કરી દીધો હતો અને 7મો બાળક જે છે એ દેવકીજીના ગર્ભની અંદર આવે છે। એ બાળક જે છે એ કોઈ અવર ન હતો, પરંતુ એવો સાક્ષાત શેષજી હતા। ભગવાન શ્રીમદ નારાયણની આજ્ઞાથી યોગમાયા જે છે એ ગર્ભને દેવકીજીમાંથી આકર્ષણ કરીને રોહિણીજીના ગર્ભની અંદર મૂકી દે છે અને એ રોહિણીજી થકી સાક્ષાત શેષજી પ્રગટ થાય છે, જેને આપણે બળદેવજીના નામથી ઓળખીએ છીએ। તો આ રોહિણીજી જેના ગર્ભ થકી સાક્ષાત અનંત ભગવાનનું પ્રાગટ્ય થયું છે, એ પૂર્વજન્મની અંદર કોણ હતા એ વાત જાણવાની ખાસ જરૂર છે। તો ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 13ની અંદર દેવર્ષિ નારદ જે છે એ મિથિલાના અધિપતિ બહુલાશ્વ જનકને આ રોહિણીજીના પૂર્વજન્મ વિશે વાત કરે છે। નારદજી જે કથા બહુલાશ્વ જનકને સંભળાવે છે એ બેઠી જ કથા હું તમને સંભળાવું છું। देवर्षि नारद कहते हैं, हे मिथिला नरेश, चाक्षुष मनवंतर के प्रारंभ में प्रचेताओं के पुत्र प्रजापति दक्ष ने महर्षि कश्यप को अपनी परम मनोहर 11 कन्याएं पत्नी रूप में प्रदान की। उन कन्याओं में जो श्रेष्ठ कद्रु थी वही इस समय वसुदेव प्रिया रोहिणी होकर प्रकट हुई है, जिनके पुत्र बलदेव जी है। उस कद्रु ने करोड़ों महासर्पों को जन्म दिया। वे सभी सर्प अत्यंत उद्भट 20 रूपी बल से संपन्न, उग्र तथा 500 फनों से युक्त थे। वे महान मणिरत्न धारण किए रहते थे। उनमें से कोई कोई 100 मुख वाले एवं दुस्सह विषधर थे। उन्हीं में वेदशिरा कालिय नाम से प्रसिद्ध महानाग हुए। उन सब में प्रथम राजा फणिराज शेष हुए, जो अनंत एवं परात्पर परमेश्वर है। वे ही आजकल बलदेव के नाम से प्रसिद्ध है। वे ही राम, अनंत और अच्युताग्रज आदि नाम धारण करते हैं। કહેવાનું તાત્પર્ય એ છે કે રોહિણી દેવી જે છે એ પૂર્વજન્મની અંદર કશ્યપજીના ધર્મપત્ની કદ્રુ હતા, કે જે કદ્રુ થકી કેટલાય નાગોનો જન્મ થયો હતો અને એમાંથી એક નાગ હતા અનંત, જેના મસ્તકની ઉપર આ સંપૂર્ણ ત્રિલોકી જે છે એ રહેલી છે। એ જ કદ્રુ અને એ જ કશ્યપ એ આ જન્મની અંદર અનુક્રમે વસુદેવ અને રોહિણી તરીકે જન્મ લેતા હતા અને એ રોહિણી થકી અનંત ભગવાન એ જ બળદેવજીના રૂપમાં પ્રગટ થયા હતા।
કહેવાનું તાત્પર્ય એ કે રોહિણી દેવી જે છે એ પૂર્વ જન્મની અંદર દક્ષ પ્રજાપતિની કન્યા કદ્રુ હતા અને એ જ આ જન્મની અંદર ભગવાન શ્રી કૃષ્ણને એમની લીલાની અંદર સહાય કરવાને અર્થે રોહિણીના નામથી પ્રગટ થયા છે અને એમના ગર્ભ થકી બળદેવજીનું પ્રાગટ્ય થયું છે. આ પ્રમાણેની કથા ભક્તો ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડ અધ્યાય 13ની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.